વાત સુરતની કરીએ। જીએસટી ડેટાના વેચાણનો આરોપ થતા ખળભળાટ મચી ગયો છે। સીએ એસોસિએશનને કેન્દ્રીય નાણાં પ્રધાને પત્ર લખ્યો છે। 10,000ના પેકેજમાં જીએસટી ડેટા વેચાઈ રહ્યા હોવાનો આરોપ લગાવાયો છે। 15,000 રૂપિયામાં ડેટાનું 3 મહિનાનું પેકેજ વેચાતું હોવાનો પણ આરોપ છે। ડેટાનું વેચાણ કરનારી ડેટા સોલ્યુશન ગેંગનું અનેક રાજ્યમાં હબ હોવાનું પણ મનાઈ રહ્યું છે। દિલ્હી, ગાઝિયાબાદ અને નોઈડામાં આ ગેંગનું હબ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ગુડ્સ એન્ડ સર્વિસ વ્યવસ્થાની ગંભીર ખામીઓનો આરોપ લાગ્યો છે। જીએસટીઆર 1નો ડેટા 8 થી 10,000 રૂપિયા સુધીમાં વેચાઈ રહ્યો હોવાનો દાવો થયો છે। તો આ ગેંગ જેણે ડેટા લેવા હોય તેને 3 મહિના કે પછી 6 મહિનાના પેકેજ આપી રહી છે। આરોપીઓ વેપારીઓના દરેક ડેટા અનુસાર 5,000, 7,000 અને 25,000નો ભાવ ચાલી રહ્યો છે। સીએ એસોસિએશને દિલ્હી સ્થિત સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસનું પણ ધ્યાન દોર્યું છે। સંવાદદાતા બળદેવ જોડાયા છે વધુ અપડેટ સાથે। બળદેવ, સુરત જીએસટી ડેટાના વેચાણનો આરોપ થતા હવે ખળભળાટ મચી ગયો છે। શું છે આ સમગ્ર મામલો? જે રીતે સુરતની અંદર અગાઉ પણ સુરત સીએ એસોસિએશન દ્વારા જે રીતે નાણામંત્રી છે તેમને પત્ર લખ્યો હતો કે જીએસટી જે અધિકારીઓ છે ક્યાંક ને ક્યાંક હેરાનગતિ કરતા હોય તેવો પણ એક અગાઉ પત્ર લખ્યો હતો, જે સીએને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે વધુ એક પત્ર ગઈકાલે સીએ એસોસિએશન તરફથી જે નાણામંત્રી છે તેમને લખવામાં આવ્યો છે, જેની અંદર જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 10,000માં એ પેકેજ છે તે જીએસટીના જે ડેટાનું જે પેકેજ છે તે વેચાઈ રહ્યું હોવાની જે પ્રૂફ સાથે જે લેટર લખવામાં આવ્યો છે। સુરતના એસોસિએશન નાણામંત્રીએ પત્ર લખ્યો કે ડેટાનું વેચાણ કરનાર ડેટા સોલ્યુશન ગેંગ દિલ્હી, ગાઝિયાબાદ અને નોઈડાથી હબ જે છે આ તેનું જોવા મળી રહ્યું છે અને તેના દ્વારા કે જે ડેટા વેચાણ કરવામાં આવતા હોવાનો જે ઘટસ્ફોટ થયો છે, એટલે કે હવે કેન્દ્રીય મંત્રી જે નાણામંત્રી છે તેમને પત્ર લખ્યો છે તેને હવે અસર કઈ રીતની જોવા મળશે, કારણ કે સુરત સીએના તમામ જે સીએ છે છેલ્લા ઘણા સમયથી પરેશાન છે, તેમને જે કામ કરવામાં ભારે મુશ્કેલીનો જે સામનો કરવો પડશે। સાથે સાથે પત્રની અંદર ગુડ્સ એન્ડ સર્વિસ જીએસટી વ્યવસ્થાની ગંભીર ખામીઓ પણ ક્યાંક ને ક્યાંક દર્શાવી હોય તે રીતનું લાગી રહ્યું છે, કારણ કે જીએસટીઆર એકનો ડેટા જે છે 8,000 થી લઈને 10,000 સુધીમાં જે વેચાતો હોવાનો જે સોશિયલ મીડિયાની અંદર સામે આવી રહ્યું છે। સાથે સાથે 2B, 3B અને વાય બિલના જે ડેટા છે 3 મહિનાના પેકેજના રૂપિયા જે છે 15,000માં વેચાતા હોવાનો જે ઘટસ્ફોટ થયો છે, એટલે આખા મામલો છે તે ગંભીર બાબત છે, કારણ કે જે વેપારીઓ અને જે સીએ છે તેમને ભારે મુશ્કેલીનો જે સામનો કરવો પડતો હોય છે। વેપારીઓને ક્યાંક ને ક્યાંક ફાયદો થાય તે માટે આ રીતની જે ગેંગ છે તે ડેટા છે તે બારોબાર વેચતી હોવાનું જે માલુમ પડ્યું છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર।